આ નૈમિષારણ્યમાં સૂત મહર્ષિ, આ સૂતજી એ વેદ વ્યાસના જ શિષ્ય છે. 18 પુરાણોની કથા સૂતજીને મોઢે, એટલે લોકો એને પુરાણી મહારાજ કહે. આ પુરાણી મહારાજ બધાને પુરાણોની કથા સંભળાવે. કથા સાંભળતા સાંભળતા મનમાં કંઈ પણ પ્રશ્ન થાય તો કથા પૂરી થાય એટલે પેલા ઋષિઓ બેઠા હોય કથા સાંભળવા, એ મહારાજને પ્રશ્ન કરે. પછી મહારાજ પાછા પુરાણોમાંથી શોધે, એક નવી વાર્તા કરે અને એ વાર્તામાંથી એમને જવાબ આપે. આવી એક પરંપરા ચાલતી હતી. એ પરંપરામાં શૌનકાદિક ઋષિઓએ સૂત મહર્ષિને 6 પ્રશ્ન પૂછ્યા. બહુ સુંદર આ 6 પ્રશ્નો, બહુ ધ્યાન આપજો. અને એ 6 પ્રશ્નોના જવાબમાં શ્રીમદ ભાગવતની સંપૂર્ણ કથા આલેખાઈ. ત્યાંથી ભાગવતની કથાનો આરંભ થયો. નૈમિષારણ્યમાં શૌનકાદિક ઋષિએ સૂત મહર્ષિને 6 પ્રશ્ન કર્યા અને 6 પ્રશ્નમાં અદ્ભુત શ્રીમદ ભાગવતનો આરંભ થયો. સૌથી પહેલો શ્રીમદ ભાગવતના આરંભમાં જ સુંદર પ્રશ્ન કરવામાં આવ્યો, કિમ શ્રેય શાસ્ત્ર સારઃ સ્વાવતાર પ્રયોજન. મહારાજજી, તમે બહુ સુંદર બધી કથાઓ કરી, પણ મારા મનમાં એક પ્રશ્ન છે. કૃપા કરી અને આ પ્રશ્નનો જવાબ આપ્યો. એટલે એમણે જવાબ આપવાની શરૂઆત કરી. પહેલો પ્રશ્ન કર્યો, કિમ શ્રેય. જીવનમાં કલ્યાણ કોને કહેવાય? સારું ક્યારે થાય? કલ્યાણ ક્યારે થાય? પહેલો પ્રશ્ન પૂછ્યો કલ્યાણ વિશે. 3 પ્રકારે કલ્યાણ થવું જોઈએ એવું શાસ્ત્ર કહે છે, પણ ખરેખર કલ્યાણ કોને કહેવાય એ આપણને ખબર નથી. પેટ ભરી જાય તો એમ થાય કે શાંતિ. બોલો જય શ્રી કૃષ્ણ. શ્રેય મતલબ કાઇન્ડ ઓફ શાંતિ. જીવનમાં શાંતિ ક્યારે આવે? શાસ્ત્ર વાંચવાથી, પૈસા કમાવાથી ખરેખર જીવનમાં કલ્યાણ કેવી રીતે થાય? કિમ શ્રેય. બીજો પ્રશ્ન પૂછ્યો, મહારાજ, દુનિયામાં શાસ્ત્રો બહુ છે, એ બધા જ શાસ્ત્રોમાં ખરેખર આટલા બધા શાસ્ત્રોનો સાર શું? એટલા બધા શાસ્ત્રો વાંચવાનો ક્યાં કોઈને સમય છે? કેટલા બધા પુરાણો કેટલું વાંચીએ તો આપણને એમ લાગે કે હજી અધૂરું છે. તમે જેટલું વાંચો, જેટલું અધ્યયન કરો, કંઈક ને કંઈક રહી જાય, કંઈક ને કંઈક રહી જાય, કંઈક ને કંઈક નવું જાણવા મળે. આટલા બધા શાસ્ત્રો, આપણી ઉંમર નાની. સુકેતુભાઈ ને ભાભી પહેલાના જમાનામાં માણસો 1 લાખ વર્ષ જીવતા. બોલો જય શ્રી કૃષ્ણ. આપણે ઇઝ ઇટ પોસિબલ? છે લખ્યું શાસ્ત્ર. સતયુગના તમે જે રાજાઓની ઉંમર જુઓ ને, લાખ વર્ષની. અમારે પુરાણમાં આવે કે ફલાણા રાક્ષસે ભગવાનનું 10,000 વર્ષ સુધી તપ કર્યું. કેવી રીતે પોસિબલ? છે એ લોકો જીવતા હતા એટલું બધું. સતયુગ ગયો, 1 લાખમાં મીંડા કેટલા આવે? 1 લાખ વર્ષ જીવતા. સતયુગ ગયો, પછી આવ્યો ત્રેતાયુગ, એટલે 1 મીંડું કપાઈ ગયું. કેટલા રહ્યા? 10,000. ત્રેતાનો માણસ 10,000 વર્ષ જીવ્યો. પછી દ્વાપર યુગ આવ્યો, ફરી 1 મીંડું કપાઈ ગયું, રહ્યા. દ્વાપરનો માણસ 1000 વર્ષ જીવે, અને હવે કળિયુગ આવ્યો, પાછું 1 મીંડું કપાઈ ગયું. કળિયુગના માણસ ઉંમર છે 100 વર્ષ. ધીમે ધીમે હવે 70-80 પર આવી ગઈ છે. ધીમે ધીમે ઉંમર આપણી ઘટતી જાય છે. આપણું ખાવાનું ઘટી ગયું, આપણી સમજ ઘટી ગઈ, આપણે એક આસન પર વધારે બેસી ના શકીએ. હવે આવા સમયમાં આપણે ક્યાં શાસ્ત્ર ભણીએ? તો મહારાજ, તમે શોર્ટમાં એટલું કહી દો કે આ બધા જ શાસ્ત્રનો સાર શું છે. અને ત્રીજો એક પ્રશ્ન કર્યો, કસ્વાવતાર પ્રયોજનમ. ભગવાને આટલા બધા અવતારો કેમ લીધા? આ અવતાર લેવાની પાછળનું પ્રયોજન શું? જો ઈશ્વર ચાહે, શાસ્ત્રોમાં લખ્યું છે, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થો હરિ. ભગવાન બધું જ કરી શકે. જો ઈશ્વર ચાહે તો એક આંખના પલકારામાં આખા જ વિશ્વને ડૂબાડી દે. એક આંખના પલકારામાં આખું વિશ્વ જો ચલાવી શકતા હોય તો ભગવાને રાક્ષસોને જન્મ જ કેમ આપ્યો? એ રાક્ષસોને જન્મ આપીને ભગવાને અવતાર લઈને પૃથ્વી પર કેમ આવ્યા? એ અવતારનું ખરેખર પ્રયોજન શું? તમને મને એવું લાગે સુરેશભાઈ કે કૃષ્ણ ભગવાનનો અવતાર રાધા માટે થયો અથવા તો કંસને મારવા માટે થયો. ત્યારે એવું લાગે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાન અધર્મસ્ય તદાત્માનં સજામ્યહમ. આપણને એવું થાય, પણ દરેક અવતારની પાછળની કંઈકનું કંઈક રહસ્ય છે. એ રહસ્ય જાણવા માટે પ્રશ્ન આવ્યો, કસ્વાવતાર પ્રયોજન. અવતારનું પ્રયોજન શું છે? કેમ ભગવાને આ અવતારો ધારણ